મિત્રો, આગળના ભાગમાં આપણે જોયું કે રીમા અને રોનક પોતાના સપનાનું ઘર ખરીદી ગૃહ પ્રવેશ કરે છે. પહેલા દિવસે જ રીમા સાથે વિચિત્ર ઘટનાઓ બને છે. રીમાની વાતો સાંભળી રોનક તેના પર ગુસ્સે થઈ જાય છે. રીમા રિસાઈ ને બાલ્કનીમાં જતી રહે છે. આથી રોનક તેને ડિનર માટે જવાનું કહી મનાવી લે છે અને તેઓ ડિનર પર જવા તૈયાર થઈ જાય છે. હવે જોઈએ આગળ. રોનકે હોટલ લાઇટ ડેટ એન્ડ ડાઇનમાં ટેબલ બુક કરાવ્યું હતું. તે રીમાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો, પણ ઘરે આવતા રીમાની વાતો સાંભળી તેનો મૂડ બગડી જાય છે. આથી તેણે સિગારેટ સળગાવી સોફા પર બેસી વિચારવાનું શરૂ કર્યું. આ બાજુ બ્લેક કલરનું ગાઉન, રેડ વાઇન લિપસ્ટિક અને બ્લેક એરિંગ પહેરવાથી રીમાની સુંદરતાને 4 ચાંદ લાગી ગયા. પણ તેણે બ્રેસલેટ પહેરતા તે હાથમાં વાગ્યું અને લોહીના ટીપાં જમીન પર પડ્યા. તેની નજર અચાનક જ મિરર પર પડી. જમીન પર પડેલા લોહીના ટીપાંને કોઈ વિચિત્ર જાનવર ચાટી રહ્યું હતું. તે ફટાફટ બેડરૂમની બહાર નીકળી ગઈ. તેના કપાળે ચિંતાની લકીર અને હળવી પરસેવાની બૂંદો બની. રીમાને બહાર આવતા જોઈ રોનકે સિગારેટ છોડી દીધી. રીમાને પોતાની તરફ ખેંચી કપાળે હાથ ફેરવતા કહ્યું, આટલી ઠંડીમાં પણ તારા કપાળે પરસેવો અને તારું શરીર એકદમ ઠંડુ લાગે છે. તારી તબિયત તો ઠીક છે ને? અને તારા મોઢા પર બાર કેમ વાગ્યા છે? રીમા હસતા હસતા બોલી, મને શું થયું? બસ થોડીક થાકી ગઈ છું, પણ તમે ચિંતા નહીં કરો. ચાલો હવે, મોડું થઈ રહ્યું છે. તેણે પોતાની બીકને સ્માઇલમાં છુપાવી દીધી. આમ તો રીમાને ડિનર માટે જવાનું બિલકુલ મન નહોતું, પણ તે રોનકને ના ન કહી શકી. આથી તેઓ ડિનર પર જવા નીકળ્યા. આપણે જશ અને હનીને સાથે લઈ જઈએ, એવું રીમા બોલી. તેઓ પણ એ બહાને થોડું ફરી લેશે. તેઓને ગાર્ડનમાં રમાડીને ડિનર કરાવીને તારા મમ્મીના ઘરે મૂકી આવ્યો છું. આજે આપણી વચ્ચે ત્રીજું કોઈ જ નહીં. આજે તારા માટે એક સરપ્રાઈઝ છે. રીમાનો હાથ તેના હાથમાં લેતા રોનકે કહ્યું, તારી કેટલાય વર્ષોની ફરિયાદ હતી. હું તને સમય નથી આપતો. આજે તારી આ ફરિયાદ પણ દૂર કરવા માંગુ છું. વળી આવતીકાલે પપ્પા આવવાના છે. તેઓ જ બાળકોને સાથે લેતા આવશે. હું આજે ગૃહ પ્રવેશના દિવસને યાદગાર બનાવવા માંગુ છું. એક સપનું 4 આંખોનું, એક સપનું તારું ને મારું. જો વર્ષોના ઇંતજાર પછી ઓચિંતાનું થયું પૂરું. આજે આપણું સપનું પૂરું થયું છે. તેથી હું ખૂબ ખુશ છું. તું પણ ખુશ છે ને? રીમા બોલી, હા, ખૂબ ખુશ છું. બસ આજે મારી સાથે જે ઘટનાઓ ઘટી છે તેથી મારું માઇન્ડ થોડું અપસેટ છે. રોનકે વાત બદલતા કહ્યું, નવી જગ્યા છે, નવો માહોલ છે. વળી તું ક્યારેય પણ એકલી રહી નથી, માટે કદાચ આવું બની શકે. બટ ડોન્ટ વરી. બોલતા તેણે ખિસ્સામાં હાથ ફેરવ્યો. હું કારની ચાવી તો ઘરમાં જ ભૂલી ગયો. તું અહીં જ ઊભી રહે, હું ફટાફટ લઈ આવું છું. રોનક, જલ્દી આવજો. આ ગયો ને આ આવ્યો કહી તે લોક ખોલી ઘરમાં ગયો. હોલમાં ચાવી ન મળી તો બેડરૂમમાં ગયો. બેડરૂમમાં પણ ચાવી ન મળી ત્યાં તો પાછળથી કોઈકે ખભા પર હાથ મૂક્યો. તેના કપાળે પરસેવો છૂટ્યો. હાથ પકડી પાછો વળ્યો. ઓહ, તું છે? હા, હું જ છું. મારું ભૂત નથી? તો તને ચાવી મળી? ના, મને ખબર જ હતી કે તને ચાવી મળશે નહીં, એટલે જ મારે આવવું પડ્યું. આમેય કેટલા વર્ષો પછી આપણે આ રીતે મળ્યા છે. આ ચાવીનું બહાનું સારું છે. રીમા, તું શું બોલી રહી છે? આપણે રોજ તો મળીએ છીએ. આ કોઈ બહાનું નથી. પણ આ રીતે ઘણા સમય પછી. આ લે તારી કારની ચાવી. હા, લાવ. રોનકે ચાવી હાથમાં લેતા રીમાનો ડ્રેસ જોઈ કહ્યું, પણ મને એ ખબર નથી પડતી કે તે આટલી જલ્દી ચેન્જ કઈ રીતે કર્યું. રીમા બોલી, મેં તો તે આપેલો ડ્રેસ જ પહેર્યો છે. તું આટલું જલ્દી ભૂલી ગયો? એમ કહી તેણે રોનકને ચૂમી લીધું. રોનક પણ તેના ચુંબનમાં ઓગળવા લાગ્યો. આ કોઈ પહેલું ચુંબન નહોતું, છતાં તેને પહેલો સ્પર્શ લાગ્યો. રીમાએ રોનકને પોતાનાથી દૂર કરતા કહ્યું, રાત બાકી છે. પહેલાં ડિનર કરી આવ, નહીતર તને મોડું થઈ જશે.
રીમાનો બદલાયેલો રંગ જોઈ રોનકને નવાઈ લાગી, કારણ કે તેણે આજ સુધી રોનકને ક્યારેય પણ તું કહીને બોલાવ્યું જ નહોતું. પણ તેનો આ અંદાજ તેને ખૂબ ગમ્યો. મને જોયા કરશે કે પછી ડિનર પર લઈ જશે? હવે મોડું નથી થતું? બંને સાથે ઘરની બહાર આવ્યા, દરવાજો લોક કર્યો અને કાર તરફ જવા લાગ્યા. ત્યાં અચાનક લાઇટ બંધ થઈ ગઈ. રીમા, મોબાઈલની ટોર્ચ ચાલુ કર. રીમાએ કોઈ જવાબ આપ્યો નહીં. પલક ઝબકતા લાઇટ આવી. જોયું તો ત્યાં રીમા નહોતી. તે રીમા રીમા કરતો ગાડી પાસે આવ્યો. રોનકનો અવાજ સાંભળતા રીમા તેની પાસે આવી. રોનક, શું થયું? અને તમે કેમ બૂમો પાડો છો? તું અહીં? મારાથી પહેલાં કેવી રીતે? રીમા રોનકની નજીક આવી ને બોલી, હું તો અહીં જ છું. તમે કારની ચાવી લેવા ગયા હતા કે પછી શું? તું કહેવા શું માગે છે? અને તે આટલું જલ્દી ચેન્જ કઈ રીતે કર્યું? પેગ મારીને આવ્યા છો કે શું? આજે તમે લાવ્યા એ જ ડ્રેસ મેં પહેર્યો છે. તમે ભૂલી ગયા કે શું? આ સાંભળતા રોનકે માથું ખંજવાળ્યું. હળવી સ્માઇલ આપી તેને રીમાને પોતાની તરફ ખેંચતા કહ્યું, પેગ તો નથી માર્યો, પણ શું? તું શરાબની પ્યાલી જેવી આંખોથી પીને સીધી દિલમાં ઉતરી. ઓહ, તો જનાબ શાયર બની ગયા. ચાવી લઈ આવ્યા હોય તો હવે જઈએ? તું મને તુકારથી બોલાવશે તો મને ગમશે. આટલા વર્ષોમાં પહેલી વાર તે મને આ રીતે બોલાવ્યો છે. મેં તમને તુકારથી ક્યારે બોલાવ્યા? બસ થોડી વાર પહેલાં, મારા હાથમાં કારની ચાવી આપતા પહેલાં, ઘર લોક કરતી વખતે. હવે ચોક્કસ તમે પેગ મારીને જ આવ્યા છો. હું તો ક્યારની અહીં જ છું. રોનક આ સાંભળી શૂન્ય થઈ ગયો. રીમા અહીં જ હતી તો ઉપર કોણ હતું? હુબહુ રીમાની સુરત, જાણે તેની કોઈ જુડવા બહેન હોય. એના ચુંબનને પ્રથમ ચુંબન જેવો જ અનુભવ થયો. કદાચ આ મારો ભ્રમ તો નથી ને? ચાલો, બહુ મોડું થાય છે. શું વિચારી રહ્યા છો? કપાળે પરસેવો કેમ વળ્યો? રીમા ગભરાઈ જાય નહીં તેથી તેણે પરસેવો લૂછતા અને એસી ચાલુ કરતા કહ્યું, કારમાં સફોકેશન થાય છે. આ જ વાત છે ને? તમને આટલી ઠંડીમાં પહેલી વાર પરસેવો વળ્યો છે. તમારી તબિયત તો ઠીક છે? તેને થોડા રોમેન્ટિક મૂડમાં આવી કહ્યું, હા, તબિયત સારી જ છે. હવે મને શું થવાનું? હું તો તમારા પ્રેમનો બીમાર છું. તમે જ મારી કંઈક દવા કરો. આમ કહી રોનકે ગાડી હંકારી દીધી. મિત્રો, આ સ્ટોરીનો ઉદ્દેશ અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી. આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ છે અને આગળની સ્ટોરી સાંભળવા માટે અને તેનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.